નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર ઉદય ભુંડિયા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 1 STH માંડવી. હાલમાં જે કોલેરાનો જાહેરનામું બહાર પડેલ છે, તો લગભગ ગયા શુક્રવારથી આપણી પાસે સસ્પેક્ટેડ કોલેરાના કેસ આવવાની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે 8 વ્યક્તિઓ અમે દાખલ કરેલ, શનિવારે 8 દર્દીઓ દાખલ કરેલ, પછી દરરોજના 2 થી 3 દર્દીઓ દાખલ કરીને એમને સારવાર આપતા હોઈએ છીએ. જેવું શુક્રવારે વધારે ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા, તેવું જ શ્રી પાસવાન સાહેબ તાલુકા હેલ્થ ઓફિસરને અમે જાણ કરેલી અને તેમણે ફિલ્ડ વિઝિટ અને સર્વેની કામગીરી ચાલુ કરી નાખેલી, જેના કોલેરાના સેમ્પલ પણ સસ્પેક્ટેડ દર્દીઓના લીધેલા અને 1-2 દિવસ પહેલાં જ જેના રિપોર્ટ પોઝિટિવ આપતા કલેક્ટર સાહેબશ્રીએ જાહેરનામું બહાર પાડે. તો અત્યાર સુધી આપણી પાસે આશરે 25 જેટલા દર્દીઓને દાખલ કરી સારવાર આપીને રજા આપેલ છે, જેનામાંથી 4 દર્દીઓની હાલત થોડી વધારે ગંભીર હોતા અને ઉંમર વધારે હોતા એવા દર્દીઓને MD મેડિસિનના રેફરન્સ માટે GK જનરલ હોસ્પિટલ ભુજમાં દાખલ કર્યો. કાલે જ્યારે કલેક્ટર સાહેબશ્રીનું જાહેરનામું બહાર પડ્યું, ત્યારબાદ તકેદારીના પગલાં રૂપે હવે કોલેરા એ ઇન્ફેક્ટિવ ડિઝીઝ છે, જેનો ટ્રાન્સમિશન એટલે કે ફિકો ઓરલ રૂટ, મતલબ ખાવા પીવાની વસ્તુ જ્યારે કન્ટામિનેટેડ હોય, કોલેરાથી દૂષિત થયેલી હોય, ત્યારે આપણે કોલેરાનો ચેપ લાગવાની સંભાવનાઓ હોતી હોય છે. તેથી હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ કમિટીના હેડ તરીકે દરેક સંડાસ બાથરૂમની દિવસમાં જે 3 વખત સફાઈ થવી જોઈએ એનું અમે ચેકલિસ્ટ તૈયાર કરેલ છે, જે પહેલેથી કન્ટિન્યુએશનમાં રોજ થતી જ હોય છે, પણ અત્યારે થોડું ટાઈટ પગલાં લેવામાં આવેલ છે. બીજી વસ્તુ છે કે સતત હાથ ધોવા. દરેક વ્યક્તિને સૂચના લાગુ પડે છે કે સતત હાથ ધોતા રહેશો તો કોલેરાનું ઇન્ફેક્શન થવાની તમને સંભાવનાઓ ઘણી ઘટી જશે. ખાસ કરીને બહારની વસ્તુ ખાવાનું ટાળો. પાણી જે છે એ ક્લોરિનેશન કરેલો અથવા ઉકાળેલું, એ બેમાંથી એક પાણી પીવું તો તમારા માટે સેફ રહેતું હોય છે. બાકી કોલેરાની દરેક દવાઓ આપણા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવી નાખી છે. મેઇનલી ડિહાઇડ્રેશનના લીધે દર્દીનું મોત નિપજતું હોય છે કોલેરામાં, તો આપણે ડિહાઇડ્રેશન માટેની પણ દરેક જાતની દવાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અને સારવાર ચાલુ છે.